સુરતના કાપોદ્રામાં સ્માર્ટ મીટરના વિરોધમાં વેસુ આવાસના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં વેસુ આવાસના સ્થાનિકોની ડીજીવીસીએલ કચેરીએ પહોંચી મોરચો માંડ્યો હતો। પાયલ સાકરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટરથી બિલની રકમમાં મોટા પાયે ફેરફાર અથવા ગેરરીતિની અનેક ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે, જેને પગલે વેસુ આવાસના સ્થાનિકો ત્રસ્ત છે। આ ઉપરાંત પરવાનગી વગર કચેરી બહાર વિરોધ નોંધાવતા વિપક્ષ નેતા સહિતના લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આજરોજ સુડા આવાસમાંથી તમામ જે રહીશો છે આજે ડીજીવીસીએલ ની કચેરી ખાતે આવ્યા છીએ। હમણાં 2 દિવસ પહેલા એમની સોસાયટીની અંદર મને મીટિંગ માટે બોલાવી હતી કે અમારે ત્યાં સ્માર્ટ મીટરો લાગ્યા છે અને અમારી પાસે રિચાર્જ કરવાના પૈસા પણ નથી। આજે આ સરકાર દ્વારા ગરીબોના ઘરે સ્માર્ટ મીટરો લગાવે છે। મારો સવાલ એવો છે કે ત્યાંના સાંસદના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા, વેસુના ધારાસભ્યોના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા, વેસુના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા। જો ત્યાં સ્માર્ટ મીટરો નથી લગાવ્યા તો વગર પરમિશને સુડા આવાસમાં શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા? અને સ્માર્ટ મીટરો લગાવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિની પરમિશન નથી લીધી, નથી સિગ્નેચર કરવામાં આવી, નથી કોઈ પણ પ્રકારની પરવાનગી માટે પૂછવામાં આવ્યું કે અમે સ્માર્ટ મીટર લગાવીએ કે ના લગાવીએ। તો આ એક તાનાશાહીની હદ છે। ગ્રાહકોને પૂછ્યા વગર જ જો સ્માર્ટ મીટર આવી રીતના લગાવી દેવામાં આવશે તો પછી આજે આ વીજ કચેરી અમે તમામ જે રહીશો છે એમને સાથે રાખીને આજે લેટર જે વાંધા અરજી છે આપવા આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવે। જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા અઠવાડિયાની અંદર એ સ્માર્ટ મીટરો લઈને તમામ રહીશો અહીંયા પાછા આવશે, સ્માર્ટ મીટરો જાતે કાઢીને આવશે। આવી પરિસ્થિતિ ના સર્જાય એના માટે આજે અમે શાંતિથી અધિકારીશ્રીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સ્માર્ટ મીટરો કાઢવામાં કેટલો સમય લાગશે અને ક્યારે કાઢવામાં આવશે। અને સ્માર્ટ મીટરોના જો ફાયદા ગણાવતા હોય તો અત્યાર સુધી કોઈ ફાયદા ગણાવી શક્યા નથી ને વીજ ચોરીની વાત કરે તો આમાંથી કોઈ પણ વ્યક્તિ વીજ ચોરી નથી કરતા। આવાસમાં રહેતા લોકો ગરીબ હોય છે, મજૂરી કરીને ખાતા હોય છે અને મહિનાનું એ માંડ ગુજરાન ચલાવતા હોય છે અને એવી જગ્યાએ એ લોકો જે આ મીટરો લગાવ્યા છે સાબિત શું કરવા માંગે છે આ સરકાર? પેલો સવાલ ત્યાં થાય। અને સ્માર્ટ મીટરો જ લગાવ્યા છે તો અમે એવું કહીએ છીએ કે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની અંદર 300 યુનિટ સુધીની મહિને વીજળી ફ્રી કરી આપે, તો અહીંયા વીજળી ફ્રી કરી આપો મહિનાની 300 યુનિટ સુધીની વીજળી, પછી સ્માર્ટ મીટરની વાત કરો। તમારી સ્માર્ટ સિસ્ટમ બનાવો, સારામાં સારા આરોગ્યની સુવિધા સ્માર્ટ બનાવો, શાળાઓ સ્માર્ટ બનાવો, પણ આ સ્માર્ટ મીટરો લાવીને જે જનતાના ખીચામાંથી જે સ્માર્ટ રીતે પૈસા કાઢવાની વાત છે, જે લૂંટ કરવાની વાત છે, એમાં અમે બિલકુલ નહીં ચલાવી લઈએ। અમે તમામ લોકોની સાથે છીએ અને આવનારા સમયની અંદર અઠવાડિયામાં જે સ્માર્ટ મીટર કાઢવામાં નહીં આવે તો ત્યાંના તમામ લોકો સ્માર્ટ મીટર લઈને અહીંયા આવશે। લગભગ ત્યાં જોવા જઈએ તો 200 થી 300 પરિવાર રહે છે। તમામ લોકોની એ દિવસે મીટિંગ હતી અને આજે તમામ બહેનો જેટલા અત્યારે પહોંચી શકાશે એટલા આવ્યા છે ને બાકીના હજી રસ્તાની અંદર ટેમ્પાઓ છે। એ લોકોના જે રિચાર્જ છે 1500, 2,000 ના જે બિલો છે એ 10-15 દિવસની અંદર પૂરા થઈ જતા હોય છે। અને ત્યાં અમે જયારે મીટિંગ કરી ત્યારે 2 પરિવાર તો એવા હતા કે એમની પાસે રિચાર્જ કરવાના પૈસા નહોતા, તો કે હવે અમે રિચાર્જ કરીએ કે પછી વીજળી વગર જ રહીએ। આવી ખરાબ હાલતની અંદર ત્યાં લોકો રહી રહ્યા છે।